એસી બોમ્બ બનીને ફાટ્યું। ભયાનક ધડાકા સાથે એસીના કોમ્પ્રેસરના પતરાના ટુકડા 1 કિલોમીટર સુધી ઉછળ્યા, જેના કારણે એક કાર ચાલક ઇજાગ્રસ્ત પણ થયા। વિસ્તારમાં વાત કરીએ તો સુભાનપુરાના રામેશ્વર સોસાયટીનો આ બનાવ છે। આ ચોંકાવનારી ઘટના સામે આવી છે એક પેપર વિતરકના ઘરે થયેલા એસી બ્લાસ્ટની। 8 મહિના પહેલાં જ બ્લુ સ્ટાર કંપનીનું એસી ખરીદવામાં આવ્યું હતું, જે વારંવાર બગડી રહ્યું હતું। હજુ તો 8 દિવસ પહેલાં જ ટેકનિશિયન દ્વારા ગેસ રિફિલિંગ કરવામાં આવ્યું અને આજે જ્યારે તેઓએ એસીની સ્વિચ પાડી અને 5 જ મિનિટમાં એસી બ્લાસ્ટ થઈ ગયું, જેને લઈને એટલો જોરદાર ધડાકો થયો કે એસીના કોમ્પ્રેસરના જે પતરા છે અને ગેસની બોટલના જે ટુકડા છે તે દૂર દૂર સુધી ફંગોળાયા। જાણકારી મુજબ લગભગ 1 કિલોમીટર સુધી તેના ટુકડા જોવા મળ્યા અને આ કોમ્પ્રેસરનો પતરાનો એક ભાગ જે ત્યાંથી પસાર થઈ રહેલા કાર ચાલકને વાગતા કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેઓને 4 ટાંકા લેવા પડ્યા। આ એક ગંભીર બેદરકારીભરી ઘટના સામે આવી છે। તેમાં બેદરકારી કોની તે એક મોટો સવાલ છે, પરંતુ નવું ખરીદવામાં આવેલું એસી જેને લગભગ 6 થી 8 મહિના જ થયા છે, જે વારંવાર બગડી રહ્યું હતું અને પછી એવી પણ જાણકારી સામે આવી કે 8 દિવસ પહેલાં જ ગેસ રિફિલિંગ કરવામાં આવ્યું અને આજે જ્યારે એસી શરૂ કર્યું તેના 5 જ મિનિટમાં જોરદાર બ્લાસ્ટ થઈ ગયું।